જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કોંગ્રેસના નેતાઓ, પોલીસને આપ્યું આવેદન। જિગ્નેશ મેવાણીના બફાટને લઈને ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। પોલીસ વિરુદ્ધ વાણીવિલાસ કરતા રાજભરમાં પોલીસ પરિવારમાં રોષ ફાટી નીકળ્યો છે। મેવાણી સામે કાર્યવાહીની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા છે લોકો। બીજી તરફ હવે કોંગ્રેસના નેતાઓ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે, પોલીસને આવેદન આપ્યું। ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણના કોંગ્રેસ નેતાઓ રસ્તા પર ઉતર્યા। પોલીસના પટ્ટા ઉતારવા નીકળેલા જિગ્નેશ મેવાણીના શબ્દોથી વિવાદ છંછેડાયો છે। છેલ્લા 3 દિવસથી પોલીસ પરિવાર દ્વારા રાજ્યમાં ઠેર ઠેર પોલીસ પરિવાર મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યું છે, પ્રદર્શન કરી રહ્યું છે અને હવે કોંગ્રેસ જિગ્નેશ મેવાણીને બચાવમાં ઉતરી છે। થરાદમાં 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ, જેમાં ગેનીબેન સહિતના નેતાઓએ મેવાણીના સમર્થનમાં અને પોલીસની વિરુદ્ધમાં નારેબાજી કરી, બેનર લહેરાવ્યા અને વિસ્તારમાંથી દારૂ ડ્રગ્સની બદીઓને ડામવાની માંગ કરી। જિલ્લા કલેક્ટરને ડ્રગ્સ અને દારૂની બદી બંધ કરાવવા માટે આવેદન આપ્યું। સાથે જ ગેનીબેન ઠાકોરે પોલીસ સરકાર પર પ્રહાર કર્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો। રાજ્યના ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તમે એક યુવાન છો અને બનાસકાંઠાનો છો, આમ તો તમે બનાસકાંઠાના નામે ગૌરવ લો છો, ત્યારે તમે ડેપ્યુટી સીએમ હોય, ગૃહમંત્રી હોય, ત્યારે તમારા જિલ્લાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને તમારી રેમ નજર હેઠળ લોકોની જે આશા અપેક્ષાઓ હતી કે એક જિલ્લાનો યુવાન કે ડેપ્યુટી સીએમ છે તો જિલ્લો ખૂબ મોટી આશા અપેક્ષા રાખતો હતો, એના બદલે આજે જિલ્લો બરબાદ થઈ રહ્યો છે। આ તરફ પાટણમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી। પાટણ TB3 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા રેલી નીકાળવામાં આવી, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા। આ રેલી દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાટણ જિલ્લા પોલીસ વડા પર આક્ષેપો કર્યા। ધારપુર મેડિકલ હોસ્પિટલની આસપાસ નશાનો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો। આ તરફ જિગ્નેશ મેવાણીના તેવર હજુ એવા ને એવા જ જોવા મળી રહ્યા છે। મંગળવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ જવાનોને સંબોધન દરમિયાન બહારનો કોઈ વ્યક્તિ ડિપાર્ટમેન્ટની વાત કરી જાય તો સહન નહીં કરવાની સલાહ આપી, જેનો મેવાણીએ જવાબ આપ્યો। માનનીય ડીજી શ્રી મિસ્ટર સહાય, તમારું સૂચન સારું છે। પોલીસ ફોર્સનું મનોબળ ટકેલું જ હોવું જોઈએ। એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ, કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે, દેશ માટે સેવા આપતા હોય, એમના પરસેવન અને એમના કામગીરીને, એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી શરૂ શાબ્દિક વોર। ભરૂચના સાંસદ અને ફાયર બ્રાન્ડ નેતાની છબી ધરાવતા મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક વોર શરૂ થઈ ગયું છે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સાગબારાથી સેલંબા સુધી યુનિટી માર્ચમાં હાજર રહેલા મનસુખ વસાવા ચૈતર વસાવા અને કોંગ્રેસ પર વરસી પડ્યા। વિરોધી પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક નેતાઓ વિદેશી તાકાતોનો હાથો બન્યા છે, કેટલાકને ભારત વિકાસ કરે એ ગમતું નથી। 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બની જાય, દેશ સમૃદ્ધ ભારત બને, આપણા આત્મનિર્ભર ભારત બને। જે આપણા દુશ્મનો જે છે વિદેશી, એમને ના ગમે એ લોકો આપણા કેટલાક આપણા અંદર જે બમ બરાડા પાડે છે ને સોશિયલ મીડિયામાં, જે ખોટી ખોટી બધી વાતો કરે છે ને, એવા એમનો હાથો બનીને કુદમ કૂદ કરે છે। મારે નામ નથી લેવું, તમે સમજી શકો છો। સમાજને સંગઠિત રાખવાનો છે, દેશને અખંડિત રાખવાનો છે। આ ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવાનું છે। તો તમારે એટલું સમજી લેવાનું કે તમારા બાપની, ચૈતરના બાપની પણ ભૂમિ નથી, આ ચૈતરના બાપની ભૂમિ નથી કે કેજરીવાલના બાપની પણ આ ભૂમિ નથી। આ ભારત માતા એ સૌની ભૂમિ છે, હિન્દુસ્તાનીઓની ભૂમિ છે। વડોદરાના સાંસદે રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા અંગે પત્ર લખ્યો। તેઓને સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નીકળેલી યાત્રામાં જોડાવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો। હેમાંગ જોશીએ કહ્યું કે રાહુલ ગાંધી યુનિટી માર્ચમાં જોડાવા આવશે તો સમગ્ર કોંગ્રેસ ગુંગળામણથી બહાર આવશે, જેને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। શામળાજીમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હેમાંગ જોશી પર પલટવાર કર્યો। કહ્યું કે પીએમ આમંત્રણ આપશે તો રાહુલ ગાંધી જરૂર આવશે। જ્યારે ગુજરાતમાં થતા હોય તો હું માનું છું કે રાહુલ ગાંધીજી લોકસભામાં વિપક્ષના નેતા છે, એમને આમંત્રણ આપવું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે। નરેન્દ્રભાઈ મોદીજીએ એમને વિધિવત લેખિત આમંત્રણ મોકલવું જોઈએ, તો ચોક્કસ રાહુલજી પણ એમાં સામેલ થાય। મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને ઠાકોર સમાજ મેદાને ઉતર્યો।
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને ઠાકોર સમાજ મેદાને ઉતર્યો. બેચરાજીમાં યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં સહકારી ક્ષેત્રમાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વની માંગ ઉઠી. આ સંમેલનમાં ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, બળદેવજી ઠાકોર, વિક્રમ ઠાકોર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ સહકારી ક્ષેત્રમાં ક્ષત્રિય ઠાકોર સમાજને સારું પ્રતિનિધિત્વ મળે એ માટે હાકલ કરી. કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે ડેરીની ચૂંટણીમાં રૂપિયા આપીને મતનું ખરીદાયા હોવાનો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો. બીજી તરફ ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ 3 ઉમેદવારોના ફોર્મ પર લટકતી તલવાર છે. 60 ફોર્મ માન્ય રખાયા. 3 ફોર્મ પર હવે નિર્ણય લેવાશે. વિસનગર, પાટણ અને સમી હારીજ બેઠક પર વાંધા રજૂ થયા છે. ઠેકેદારોની સહીઓ ખોટી હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી. કરમસદથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો સીએમએ કરાવ્યો પ્રારંભ, કેવડિયા સુધી જશે. કરમસદથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો સીએમએ કરાવ્યો પ્રારંભ. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સવારે 9 કલાકે રાષ્ટ્રીય એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. પીએમ મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી. તો સીએમએ સંવિધાન દિવસે બાબા આંબેડકરને નમન કર્યા. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યુનિટી માર્ચમાં જોડાવા સૌને આહવાન કર્યું. મહત્વનું છે કે યાત્રા કરમસદથી કેવડિયા સુધી કુલ 152 કિલોમીટર અંતર કાપશે. અમરેલીના